અમારા ધર્મમાં વ્યાજ લેવું કે આપવું એ હરામ છે. મારું નામ સરફુદ્દીન જી શેખ છે. હું દાણી લીમડા ગામમાં રહું છું અને મંદિરની સામે જ રહું છું અને મારું ઘર ત્યાં છે. અમદાવાદના દાણી લીમડા વિસ્તારની અંદર એક યુવાન દ્વારા વ્યાજખોરનો જે કાયદો છે તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ કાયદાનો દુરુપયોગ કરીને કેવી રીતના એક વૃદ્ધ વ્યક્તિ સાથે છેતરપિંડી આચરી છે, આવો જાણીએ આપણે સમગ્ર હકીકત. મારી સાથે એને અહીંયા કાયમ આવતો હતો અને મારી પાસે કહે છે કે મેં વીસી ચાલુ કરી છે અને એ વીસીના પૈસા હું ભરતો હતો એને, અને એ વીસીના પૈસામાં પછી એ અહીંથી ભાગી ગયો અને પૈસા આપ્યા નથી અને એ માંગતો હતો 1 વર્ષ સુધી આવ્યો નહીં. યુવાનનું નામ શું હતું? એનું નામ છે બાબુ લોટ અને એનું અસલ નામ છે યુનુસ, અને સાબુવાળા કોમ્પ્લેક્સમાં એ આજ વીસીઓ ચલાવતો હતો, બરાબર. અને બીજા નંબરમાં એ મારા ઘર પાસે આવ્યો આ 2 વર્ષ પછી અને મને એને તો ઘરમાંથી બહાર બોલાવ્યો અને એના પગમાં વાગેલું હતું અને મને મારવાની ધમકી આપી કે જો તમે પૈસાની માંગણી કરશો તો હું તમારા ઉપર ખોટો કેસ કરીશ અને એને તો આ વ્યાજના પૈસાના નામે તમને ફસાઈ દઈશ. કેવી રીતના વીસી નું ચાલતું હતું ને શું તમારી જોડે હમણાં પેલા પુરાવા બતાવતા હતા? પુરાવા છે, હું આપું 1 મિનિટ. કે આમાં વીસીમાં એવું હતું કે 10 લાખની વીસી હોય, કટ વીસી થતી હતી. એક વીસીના પૈસા એની પાસે જે ભરવાના આવતા હતા એ મારા મોબાઈલ ઉપર મોકલતો હતો અને મારા મોબાઈલ ઉપર એને તે વીસીના પૈસા કિસ્મત જ્વેલર્સના નામે મોકલતો હતો અને હું એને પૈસા આપી દેતો હતો અને એ પૈસા લઈ અને અઠવાડિયા 10 દિવસ જ્યારે વીસી ઉપાડી હોય એને આપતા હતા અને મારા પૈસા એને આપ્યા નહોતા અને મારે જ્યારે જરૂર પડી ત્યારે ઉપાડી હતી તો મને કે હું આપું છું અને ત્યાર પછીથી અહીંયાથી રફુ ચક્કર થઈ ગયું. 2 વર્ષ પછી મને આ દેખાયો. વચ્ચે ફોન કર્યો 1 વર્ષ સુધી, કોઈ ફોનનો જવાબ નહોતો અને અત્યારે જે મળ્યો બસ આ જ વાત કરે છે કે હું તમને ગમે એમ રીતે ફસાઈ દઈશ, તમે પૈસા માગશો તો. અને અત્યારે તમને કેવી રીતના ફસાવવા માંગે છે? બસ આ જ રીતે કે હું તમને કહીશ કે ભાઈ આ વ્યાજના પૈસા માંગે છે અને એને તો મને મારવાની ધમકી આપે છે, પણ મારાથી થાય એવું નથી ને મારે ખોટી રીતે હેરાન કરે. હું રિટાયર માણસ છું, 72 વર્ષની મારી ઉંમર છે. અત્યારે હાલ તમે પોલીસ અને તંત્ર પાસે શું આશા રાખો છો? બસ આ જ આશા રાખું છું કે આ માણસ મારા ઉપર આવા ખોટા એપ્લિકેશન ના કરે અને મારી ઇજ્જત ખરાબ ના કરે, એની હું આશા રાખું છું. હું વેપારી માણસ છું અને મારું આવું કોઈ કામ નથી ને અમારા ધર્મમાં વ્યાજ લેવું કે આપવું એ હરામ છે. ટોટલ કેટલા પૈસાનું એને અત્યાર સુધી આવી રીતના? 12.5 લાખ રૂપિયાની આસપાસ છે પૈસા, એ કાગળ મારી પાસે છે. તો જે રીતના કાકા જણાવ્યું એ મુજબ પહેલા પૈસા લીધા, વીસીના નામે લીધા અને ત્યારબાદ તે જ પૈસાને પાછા ના આપવા પડે એટલા માટે વ્યાજખોરોનું નામ આપી દીધું અને કાકાને આડકતરી રીતના બદનામ કરવાનું પણ કાવતરું રચવામાં આવી રહ્યું છે.